સુરત સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી। અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરાઈ હતી। શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા 271 બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરાઈ હતી। અશ્વની કુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે શ્રાદ્ધ પક્ષને નિમિત્તે તર્પણ વિધિ કરવામાં આવી હતી। વેણીલાલ મારવાલાએ કહ્યું કે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી બિનવારસી મૃતકો માટે શ્રાદ્ધ કરાયું હતું। આ સંસ્થા વિના મૂલ્યે છેલ્લા 24 વર્ષથી નાત જાતના ભેદભાવ વિના બિનવારસી મૃતકો અંતિમ સંસ્કાર કરે છે। સાથે જ જાણ્યા અજાણ્યા મૃતદેહના તર્પણ માટે પણ કામ કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરમાં બિનવારસી લાશોનું વિના મૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે ભાદરવા વદ 14ને મંગળવારના દિવસે આખા વર્ષ દરમિયાનમાં 271 લાશોના ફોટા મૂકી હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા એમની શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે। કેટલા વર્ષથી આ સંસ્થાને 24 વર્ષ કાર્યરત છે અને આ 24 વર્ષથી આ સંસ્થા બિનવારસી લાશોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ, 5મા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે। ત્યારબાદ લાવારીસ લાશોની ઓળખ થાય એ માટેના ફોટા મૂકી અંબાનગર સોશિયો સર્કલ પાસે એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવારસી લાશોની અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર, હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાટણ જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા।